चढ़ी रुपए की मसाल सर के श्री जामा राजा भैरव सिंह ने जाजी खमा जाजी खमा जाजी खमा हाँ जाजी खमा हाँ। बोलावे बदनिया भी रे गया ये तेरा जोहर बोलावे बदनिया भी रे गया और आओ विला प्रधान नहीं बोला आज के दरबार ये भैया मेरे दरबार राजा बोलावे बदनिया भी रे गया ये जे बचानिया भी ने रहने न करे और समा समा प्रधान ये जे बचानिया भी ने माना बापू ने नमे नमन करे बारंबार नमन करे बारंबार ये जे बचानिया भी ने रहने न करे गरी खम्मा बापू ने गरी खम्मा और प्रधान जी अते बोलावनु कारण तो आज मारी पटन नगरी ની અંદર हां आज मारी प्रजा सुखना आंसुडे रड़ी रही છે કે દુખના સમુદ્રની માલિક और आज डूबी रही છે प्रधान जी अरे बापू तमा जेवा राजा होय मा जेવો प्रजाना शो दुख होय शाबाश प्रधान जी हां पण आज कालनो सूरज उगतो हां आज स्वर्ग ના યુવરાજ રાજ તિલક થયું ભાઈ હા એ થયું સદાય ભેરવ સિંહ વાતની જાણ નથી માટે એનો જન્મ દિવસ હોય હા માટે સોનગઢની અંદર વિમાન ગતિ કરવાની હોય હા માટે ઘોડીલા શબ્દા કરો ઘોડીલા શબ્દા સોનગઢની અંદર વિમાન ગતિ કરવાની બીરા હા
સભા સુને લાગે રાજ રાજ બહાર મારા દરબાર ભણાની સભા સુને લાગે રાજા બોલાવે બકરિયા આવજે રે રાજા બોલાવે બકરિયા આવજે રે નમો રાજ રાજ મારિયા મારા દરબાર રાજા બોલાવે બકરિયા આવજે રે રાજા બોલાવે બકરિયા મેરા ગયો બધાજી આવો રાજા બોલાવે બકરિયા મેરા ગયો આ બીજા બધા આઈ બોલાવે દરબાર રાજા બોલાવે બકરિયા આવી ગયો હા બધાના વિને બબુલ બોલ કરાયા હા યા બધા નિમન કરે વાળા માર નિમન કરે વાળા માર પતા આવીને બબુલ બોલ કરાયા ઘણી ખમા બાપુજી ઘણી ખમા હાય બાપુજી અત્યારે મને શું બોલાયો શું બાપુ આપને માંડા સુખી સકે દુખે અરે બાપુ તમારે રાજા હોય મારજો પ્રધાન હોય તો આપણી પ્રધાન શેનું તો ઘરે હોય હે બોલો તમે કાઈ કહેવાનું થાય છે બરાબર છે પ્રધાનજી હવે બરાબર જ રહેવાનું એવા ચાલવું જોઈએ હવે આમ જ ચાલે અરે વીરા પ્રધાન અરે વીરા બાપુ અરે બાપુ એમ ના દાદો હા ગુગુ ગુ શું બાપુ મારા રાજની અંદર તમારા રાજમાં અંદર મારી રજા સિવાય સગલું ના ફરકવું જોઈએ અરે બાપુ એવા ચોકી પેડા કરો તમે તમતમા અહીંયા માથે પતે રાખી બેહી જાવ બાપુ હવે કોઈ દી ફેંક હોય તો હવે ફરકવા દેવું કોઈ દી બેહી જાવ અહીંયા બસ સિંહાસન માથે બેહી જાવ કોઈને નો ફરકવા દો ગુગુ 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 બાપુ તારી કોયલ કિકડર કરતે આજ તો હોલી બોલે નકી કોઈ આવવાનું લાગે અહીંયા તપેલું ખખડે પેલા ખખડતે એવું જ નથી ખખડે કામ અરે પ્રધાનજી સામે દેખાય ને સોનગઢ નગરી લાગે છે હા માટે જઈને તપાસ કરો રાજમાં છે કોઈ હાજર હે હેલો બોલો રાજમાં છે કોઈ હાજર હા હરિયો રાંદલ માને દીધેલો કોણ છો તમે આવો આવો ગઠાભાઈ કેમ છો શરીર આવું થઈ ગયું કેમ છે આ બોલો ને ભાઈ બોલો બોલો કોણ છો તમે લાગતું નથી કોણ હોય એમ મને થોડી ખબર હોય અમે સહી જ છે કેમ કેનો કેનો ભૈરવસિંહ નો કયું નગર પાટણ નગરી આવ હાટુભાઈ આવ વાહ હાટુ વાહ આવ ને ભાઈ એમ નહીં તો કેમ હું મારા બાપુ બે આવ્યા હી લે તાર બાપુ હોતાય હા હું લેવા બોલશો કે એમ કિશો કાઈ સુવર્ણ દેવરાજ કીધે ક્યાં જ મટણ બધી ભેરવસી આજ દરબારની અંદર આવવાની રજા માંગે છે મારો બેટો આમ તો જોવાની કરતા મારા દીકરા હમણાં ઓલામાં અમને ઘૂસતા બોલો બાપુ ક્યાંનું કીધું મહેમાન ક્યાંનું કીધું એમ પૂછું છું સુવર્ણ દેવરાજ કીધે ક્યાં જ મટણ બધી ભેરવસી આજ દરબારની અંદર આવવાની રજા માંગે છે પાટણ પતિ બાપુ અરે કહો વીરા પ્રધાન
મારી માના આમ કોઈ દી ને ક્યાંથી ઠેઠ આવ્યા આપણા હગા પાતારમાંથી ઠેઠ બોલો જ્યાદા ટાઈમે આવ્યા અને હું બાપુ તમારા સાફાના વખાણ કરું આ ક્યાં વરવું હોય અવરું સોગું બધાને આ સાઈડ હોય ને બાપુને આ સાઈડ મારી માના વાહ આદમી વાહ બાપુ પાતારમાંથી તમારા કોઈ હગા આવ્યા લ્યો એમ પછી એમ કે મહેમાન મારી બેટી આ ભાઈ ભી પડીને આ ભાઈ ભી બાપુ હું ભૂલી ગયો તો મેં પાતારનું કીધું ક્યાંનું કીધું પણ સોન કે દેવરાજ કીધું કે આજ પાટણ પતિ ભૈરવસિંહ દરબારની અંદર આવવાની રજા માંગે છે હા હા પાટણ પાટણ બાપુ બાપુ પાટણ નગરી થી આવ્યા હે બાપુ બાપુ આવ રાજન રાજન પાટણ નગરી થી આવ્યા રાજન અરે વીરા પ્રધાન એ તો મારો મામાનો દીકરો ભૈરવસિંહ મારા રાજની અંદર માન સહિત આવવા દો નહીં ફૂન છોકરો બોલાવે તમારો ફૂન છોકરો હાલ એ કે મારો મામાનો છોકરો હાલ હાટુ ભાઈ હાલ લેતો તાર બાપુ લેતો બાપુ મામાનો દીકરો આવ્યો ફૂન છોકરા બાપુ છોકરું જો આવી રીતે આવતા રહીજો એટલે અમારું હેલા સિવિલમાં મળશો બે ભાઈ હમણાં અમારા હું જોઈશો બીજા હેઠો બીજા હેઠો બીજા હેઠો બીજા હેઠા બીજા એટલે ન મારે ખબર લો ઢાંઢાને મારે ને હેઠો બેજે એટલે આમ દંડો ચાલવો પડે ઢાંઢો હેઠા બેજે ઢાંઢો જોતી અરે સ્વર્ગ દેવરાજ ને આજ ભૈરવસિંહના જય માતાજી વિરા જય માતાજી ભાઈ જય માતાજી અરે સ્વર્ગ દેવરાજ આજ તારા દરબારમાં આવવા માટે આમાં તારા બધાની રજા લેવી પડે છે તે હમણાં માલે તો હોપારીઓ કેટલાની લીધી એટલે રાખે પ્રધાન તો જોઈ ને તમે આ નથી રાખતા ભેગો લે પ્રધાન ને આવવાની પણ જોઈ કે નહીં આયમ અરે સ્વર્ગ દેવરાજ આજકાલનો સૂરજ ઉગતા આંતર રાજ તિલક થયું ભાઈ સતાય ભૈરવને વાતની જાણ નથી પણ આજ તારો જન્મ દિવસ હોય આજ તારા જન્મ દિવસની અંદર તારો ભાઈ તારા દરબારની અંદર આજ મહેમાન ગતિ કરવા આવ્યો હોય ભાઈ અરે ભાઈ ભૈરવસિંહ આજ તું સબાલાને મહેમાન ગતિ કરવા આવ્યો હોય ભાઈ અરે વીરા પ્રધાન આસન ગ્રહણ કરાવો હાલે હાટુ મદદ કરાય મારે લખીન ન હોય બાપુ અરે ભાઈ ભૈરવસિંહ આસન ગ્રહણ કરો આજ સબાલાના રાજની અંદર આજ તમને કાઈ પણ નહીં ઘડવા દે મારો વીરો પ્રધાન બેજા બેજા કેમ જ ફાવશે બેજા મહેમાન તમે હોતે આ ચશ્માનો કલર એવો અરે વીરા પ્રધાન આજ ભૈરવસિંહ આપણો મહેમાન થયો માટે કસુંબા ઘોડાવો વીરા અરે વીરા પ્રધાન આજ મારા ભાઈનો જન્મ દિવસ હોય છે ને તો રાત દરબારની અંદર કેસર કસુંબા ઘોરાવો હા ઘોરાવ હાલો ઈ તો જો હેત ને બાપુ અરે વીરા પ્રધાન આજ ભૈરવસિંહ આપણો મહેમાન થયો મહેમાન હા
તો કસુંબા બોલાવો હા અને રાજમાંથી સારી એવી ગાને વાલીને બોલાવો. લે એના વગર ગુટલો નહીં ઉતરે. પ્રધાનજી હું રાજપૂત નરેન્દ્ર કસુંબા હોય સાથે મુજરા પણ હોય. રાજ દરબારમાંથી સારી એવી ગાને વાલીને બોલાવો. કેટલી બોલાવો? એક કે બે? પ્રધાનજી એમાંથી સારી હોય એને દરબારની અંદર હાજર કરો. એ મારી આગળ તો આખો ખટારો ભરે એટલી. પ્રધાનજી હું જે સર્વ સારી હોય ઈ જ ગાને વાલીને દરબારની અંદર હાજર કરો. જો મારી આગળ એક વંદુ હે, હારામાં હારી તો એક વંદુ હતી અને એક હિરકી. તમે ક્યું ને બોલાવો? પ્રધાનજી હું બે ને બોલાવો. જે સારી હોય દરબારની અંદર હાજર કરો. બાપુ વંદુ ને બોલાવી લો. હાલ આપણે ખર્ચો ને એમ. વંદુ કેવી રમે જોવું પડે. વંદુ એટલે વંદુ બાપુ. એની લટ જોવો વંદુની. હોનાના દાંત 6. આપણે એક જ છે ને એને 6 હોનાના દાંત. નથી કહેતા ઢાંડો 100 દેતે એવું 100 હોનાના દાંત. હાલો 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 બોલાવી લો. પછી તમારા રાજમાં આવશો તો કઈ ઘટવા નહીં દો ને? હે આખું કેમ ઝીણી થઈ ગઈ છે? ન્યાય કે સુંબર લઈને ન થયા ને બે. હાલો અરે બધાન બોલાવે ગણવાલી આવાજ રહ્યા. એ જે બધાન બોલાવે ગણવાલી આવાજ રહ્યા. અર્જુન રાજ દરબાર અર્જુન મારે દરબાર બધાન બોલાવે ગણવાલી આવાજ રહ્યા. પ્રધાનજી આવ ગાને વાલી આવ. કેમ છો? હાય. વાહ ભાઈ વાહ. એમ મોટી થઈ ગઈ હું? બાપના ઘર હારું છે ને તે તમારા બાપના ઘરે હારું છે તે. તમારે જેમ થોડો અમાર વળ ખાવા બધે. હું ક્યાં વાર ખાવ તારો ડો? હે હું બોલાવ્યું અહીંયા જો તો ઈ પેલા તું કેમ આવી? તો તાર માં ક્યાં? લે તને નથી ખબર? નહીં. એ મારી માં ગુજરી ગયા. ઓહો હું પાવાયો? એ એમ નહીં તો એ ભગવાન ને પ્યારા થઈ ગયા. હે હા એમાં એ બાપુ જેની અહીંયા જરૂર એની ન્યાય જરૂર. વાહ તારી માં વાહ. અને શું અવની તારી માનો ઘૂઘરો? એ ઘૂઘરો નહીં. ગ્રીનલેન્ડ ચોકડી હલી આવતી હોય ને તો નંદા ઓલે સંભળાતું હોય. એ ઘૂઘરો નહીં તાઈ મુંજરો. હાય મુંજરો તે બિચારી મરી ગઈ. હા કોરોનામાં ખાઈ સડી ગયા ને. તો ઓક્સિજન ન જડ્યું ને બિચારી. અરે ના હાય મને બહુ અફસોસ થયો. બોલો જો લવર મૂસો મારી સામું જોઈ છે. આવું ન્યા બધું હોય અહીંયા ગાંડા. આઈ કે રે રાજમાં તો આ કોણ છે? લે આને નથી ઓળખતો? ના એલી આ ઓલી ટબુડી. હા ઓલી નાકમાં નથડી પહેરતી. એ નથડી નહોતી તો? એ સેડાની લાળ હતી. અરે રે મારી બેટી કરશા જેવડી થઈ ગઈ આમ તો જો. એ જોવની હા હવે તને કહું હા. અમારે એક મહેમાન આવ્યા હે હા. અને એક પ્રધાન ભેગો આવ્યો હે. બાપુનો બર્થડે હે ને હેપી બર્થડે ટુ યુ નો કે હા ઈ બાપુનું છે આજ. હા. બાપુએ અવરું સોગું બાંધ્યું હે. બધાને આ બાજુ સોગું હોય ને અમારે આ બાજુ હા નવી પાઘડી દેશી નથી કેતા. તો તારે એ બે મહેમાનને ધોમ કરી દેવાના હે. એ તૈણીને ધોમ અને મને માપે. કેમ તારે નહીં હાલે? હું નથી પીતો. હું રામા મંડળ રમું દારૂ ન પીવું. એ
અને તને એવું લાગે ને તો મને હામ દીજે એટલે પાણી નાખીને થોડુંક પીશ અને આમ જો મહેમાન ધોમ હો ઓલાને લવર મૂસાને દેવડીનો વાર દેવો હા એને એમ થવું જોઈએ કેક છે ને પોદરો ખાવો જોઈએ એવો કરી દેવો એમ કેમ મોરો કે અમારા ભેંસ પાણી ભેગી જોઈજે હમણાં હાલો ખાલી કીધું તો તને મજા આવી ગાય છે એટલે કેવું કહે છે હે નજરિયા લગે રાજા આ તોરે રંગલે પે નજરિયા લગે રાજા તોરે રંગલે તમે પણ મીઠા કરો મધરો દારો મેગે તો થોડો પીધો ને મળો સાચો રે બદલો દારો મેગે છે મારે તો પીવો પરાને આયો રે બદલો દારો
પાણી બોટલ દેશી પીવો મારે બંધ કરી બધું બંધ કરી હાલે હકેલે સૈરા હકેલી રે તું બધું યાર હું બધી આવી અરે વિરામ પીલા અમર રાજા પીલા અમર પીલા અમર રાજા પીલા અમર જાને अरे पानी में मिले तो लगे पानी जैसे जिस्म में मिले तो लगे जवानी जैसी पीला अमर राजा पीला अमर जाने पीले ओ मर राजा पीले ओ मर जाने खुशी जाएंगे खुशी रखिएगा थी टूटी क्यों जब फाटी क्यों सोनी फाटी गई भाई उतरी गयो नशो उतरी गयो ए હું છે કે મજા આવી કેને તમને તે ઓલા પીધો એને પૂછાય મેં ક્યાં પીધો તે નત પીધો હું રામા તો મંડળ કેમ દારૂ ગોથા થોડો મારશો હું તો રામા મંડળ માં આવું તો આપણ ગોથા કામ મારે એમ કહું પીતો ઓલા બધા હારે ગોથા કેમ મારે એમ કહું હું તું તો કેમ ઊભી રહી ગયું નો મજા આવી બહુ મજા આવી હે હું ઓલો કે હજી મજા લેવી હો બસ કા બસ સંતોષ થઈ ગયો એકવાર મહેમાન સંતોષ થઈ ગયો હે એકવાર જવા દે નાનકડો એવો દેશી પીળો થોડોક લાવવાનું છે જ મને આ ક્યાંનું છે આ મોવડાનું લાગે ઠેક મોવડો તો મોવડો બી શું હવે ઈ આજ મહેફિલ હાલતી હોય આ મહેફિલ તો હાલે જ છે અને ઈ મહેફિલ ની અંદર મહેફિલ ની અંદર આજ ઈ સરકારી ગાડી હાલતી હોય અને મોવડાને દારૂ પીને
હકાલતો હોય ઈ કેવી ગાડી હાલતી હોય હે કેવી ये गाड़ी है रे सरकारी आ गाड़ी है रे सरकारी बलमा जरा धीरे चलाना सरकारी बलमा जरा धीरे चलाना जब जब मोरे राजा बाबे हरे जब जब मोरे राजा बाबे ये नयन मारे टकरारे नयन मारे टकरारे बलमा जरा धीरे चलाना चलाना धीरे चलाना होले होले चलाना धीरे चलाना होले होले चलाना गाड़ी है रे सरकारी बलमा जरा धीरे चलाना हरे जब जब मोरे राजा भोर नवाज अरे जब जब मोरे राजा भोर नवाज बाबे नयन मारे टकरारे नयन मारे टकरारे बलमा जरा धीरे चलाना धीरे सरकारी बलमा जरा धीरे चलाना धीरे चलाना होले होले चलाना धीरे चलाना होले होले चलाना गाड़ी है रे सरकारी बलमा जरा धीरे चलाना
तुझे परी तालावड़ी ने मोतीड़े बादल तुझे परी से तालावड़ी ने मोतीड़े बादल कृष्ण देवे ना कोटिया रानी राधा पानी रानी हार रसिया बदल परनी ओठनी न रंगला जो मानला जो जग मारी कलावरी ने मुंडा मोदी पाने ने दिलवा जाना करवे गुवा जाना दिल दिलवा जाना करवे गुवा जाना ए हां जो अमोज युद्ध जाय रे मारा वाला तारो घेरियो मारा वाला तारो घेरियो ये हो ये तारा केरिया ने माया बोले लागी ओहो लागी आहा लागी मारा वाला तारो घेरियो मारा वाला तारो घेरियो
ચરર ચરર મારું ચકડોળ ચાલે ચરર ચરર મારું ચકડોળ ચાલે ચકડો જે ચાલે એ આજે હો તને ઉજાર ચાલે સુધા માસી જ્યાં બેઠા હોય ત્યાંથી આ સ્ટેજ ઉપર આવે હે અમે કાકા બાપા ના પોયરા રે પોંડલ યુગેરાણો હે અમે મામા ફૂના પોયરા રે પોંડલ યુગેરાણો અમે કાકા બાપા ના પોયરા રે પોંડલ યુગેરાણો અમે મામા ફૂના પોયરા રે ઢીકલી મારવી અમે મામા ફૂના પોયરા રે ઢીકલી મારવી અમે ઢીકલી મારવી અમે કગોડે રમીએ અમે ઢીકલી મારવી અમે કગોડે રમીએ અમે મામા ફૂના પોયરા રે અમે કાકા બાપા ના પોયરા રે પોંડલ યુગેરાણો એ પ્રધાનજી એ તને કહું કોણ પ્રધાનજી? તું હું પઠાણ નથી, તો હું બાપુ હોઉં. બાપુ છો હા, હું કોઈથી નો બેઉં. તો બાપુ માટે ગીત ગાઈ નાખો. પઠાણ ત્યાં બેઠા રા પઠાણ જે માગવું એ માગી લ્યો. હું હે એ ભાઈ કેમ ઘા કેમ કરો ભાઈ? એલા તું બાપુ છો ને? તમે બાપુ હે? તમે મોટા બાપુ આદમી હે. બાપુ બાપુ આદમી બાપુ આમ મરાય. તમે કેમ બાપુ ઘા કર્યો? મેં તમને કઈ કીધું? તમારો હબો તો પલ્લી ગયો લાગે અમાર બેટો. ભાઈ હું ગાનેવાલી સમજી લઉં. હું ની ઉભા થયો તમે મૂકી દો ભાઈ હાથ. એ અમને અમારું ઇનામ આપી દે, અમારે ઘરે જાવું. ઇનામ? હા. મારે કે તો કઈ નથી બીજું. હવે તો બાપુને કહું. હા તો બાપુ ને કે મારે હજી ભેહું દોવાની. ભેહું રાખીશ? દૂધ તો બંધાવું મારે. અહીંથી બીજે લઈ આવ પાણી જેવું આવે. ભેંસનું દૂધ ઘાટું હોય. બાપુ સોડીને ભેંસ દૂધ બંધાવવું આપણે. એની માં જ નથી રાખતી, એને ભેંસું રાખી લાગે. પછી ઇનામ આપી દે, અમારે ઘરે જાવું છે, મોડું થાય. બાપુ ઇનામ નું કે દીકરીયું ઇનામ
તમને કહું લે ઈનામ બોલશે કે ધૂણસિયા સડી ગઈ જો બાપુ પી ગયા હે હવારમાં હું આવીને ત્યાં દઈ જઈશ ના હવારે નહીં અત્યારે આપી દે હું તારા કોઠે આવીને દઈ જઈશ અમારે હવારે બીજા રજવાડામાં જવાનું હે હોય બીજા રજવાડામાં જવાનું હોય અને કોઈ ન હોય ઘીરે ના તું પાછી ક્યારે નથી આવી હે બીજા રજવાડામાં ક્યારે પાછી આવી એ કઈ નક્કી ન હોય ખાઓ બોલો રામો શ્યામનો હમણાં વારું તમે બે જાઓ હું તમારે બેનીને ભોગા દઈશ આપી જાય ને પાછો અને દૂધનો શું ભાવ હે હું લાગ્યું લીટરનું હવે જેને બંધાવવું અમારે દૂધનો ભાવ હા. એ તો ઘરે આવ્યો ને તે કહ્યું મારા બેટા બોલા આ ભેહું રાખવા મને હું નાખતા ભેહું બેજા હાટુભાઈ શરીર લીધું ભેંસ જેવું કેમ આવો થઈ ગયો મેં એમ જોયું તે સેકન્ડમાં વસ્તુ લીધી બે એસન લીધી મશીન કઈ બાજુ બેઠું મારે આવી ગયા હે મને એમ લાગે ભૂવા બોલતા એમ બોલે બાબુ તમે આ કોને અરે ભાઈ ભેરુસિંહ શુક્ર વિરાજ આજે તારા દરબારની અંદર કસુમા લીધા હોય મુજરા મહિના હોય હા વીરા અને આજ તારો જન્મ દિવસ હોય જે જોઈ ત્યાં જ ભેરવ પાસે માગી લે વીરા અરે ભાઈ ભેરુસિંહ પેલા તો તારું જમણા હાથનું ભજન દે વીરા અરે સ્વર્ગ ને વિરાજ આજે બંને ભેન્દ્ર વાત હોય વચનની વાત નો હોય જે જોઈ ત્યાં જ ભેરવ પાસે માગી લે વીરા અરે હા ભાઈ ભેરુસિંહ આજ જે જોઈ તે માગી લઉં પણ વીરા પેલા તારા જમણા હાથનું વચન આપ વીરા જોજે સ્વર્ગ ને વિરાજ આજે ભેરવ કદાચ તને વચન આપે ભાઈ આજે તું પણ સમાસો અને હું પણ સમાસું ભાઈ માગવાનું હોય એ જ માગશે વીરા અરે હા ભાઈ ભેરુસિંહ જે માગ્યા જેવું છે તે જ માગીશ વીરા પેલા તારું જમણા હાથનું વચન દે તો લે સ્વર્ગ ને વિરાજ આજે ભેરવસિંહ જમણા હાથનું વચન આપે છે વીરા તો સાંભળ ભાઈ ભેરુસિંહ કે તારી ભત્રીજી સોન આજ મારા ભત્રીજા હવે રહે દે તો વીરા આજ આપણી સોનામાં સુગંધ ભળી જાય અરે સ્વર્ગ ને વિરાજ ભાઈજાન મને ખબર જ હતી આ ચુકા કે બાજુ નથી હે અરે ભેરુસિંહ પેલા જ વાત કરી હતી ભાઈ કે માગવાનું હોય તે માગજે સ્વર્ગ ને વિરાજ આજે તું પણ સમાસું હું પણ સમાસું સતાય ભેરવ સાથે આજ કપટ રમવાનું કોઈ કારણ તો છે ને સ્વર્ગ ને વિરાજ અરે ભેરુસિંહ ભાઈ આપણે તો મામા ભાઈ માવા શબ્દ થતા જ આવે છે માટે તે મને વચન દીધું છે
સોનગઢ યુવરાજ કદાચ વચનની વાત કરતો હોય તો આજ મારી દીકરી સોનને તો બનાવી ચૂકો છું માટે મારા વચન આજ મને પાછા દઈ દે સોનગઢ યુવરાજ અરે ભરોસી તું ક્યાં ઊભો છે એનું હજી તને ભાન નથી અરે ભરોસી આ નથી તારું પાટણ આ સોનગઢ નગરી છે હામે ઊભો એ કોઈ બચ્ચાના ખાલી નથી આજ સોનગઢનો સવાલો તારી હામે ઊભો છે ભાઈ સોનગઢ યુવરાજ કદાચ સોનગઢ નગરી હોય તો આજ સામે ઉભો પડી એક મરદ મુછળો સિંહ ઉભો હોય માટે આજ તારા જેવા ભાઈલાને તો આજ મારા ભગડી હડીએ કચરી દઉં મારા વચન આજ પાછા દીધે સોનગઢ યુવરાજ આ હું ખાય સયો કરવા રાખી હે આ સયો કરવા રાખી મરદ મુસારો તો આ હું કે નથી યો અરે બક બક કરમાં બાઈલા અરે બક બક કરમાં બાઈલા અલરવથી ને ક્યાં જાય છે તારી જિંદગીનો વાયદો અહીં પૂરો થાય છે અરે આ તલવાર મારી જગ જગ રુધિયું તારું ચાખવા આજે તલવાર મારી જગ જગ રુધિયું તારું ચાખવા આવી જા સોનગઢ યુવરાજ તારા કુળનું નામ રાખવા અરે પાટું મારું પાતાળમાં અરે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે અરે ભરોસી તારી જેવા ભરોસી તો સબાલાના પગમાં કચરાઈ જાય અરે ખડા ઠેકો આઈશો ખબોચ્યા ઠેકો આઈશો આજ ખડા ઠેકો આઈશો ખબોચ્યા ઠેકો આઈશો હજી સમુદ્ર ઠેકવા તારે વાર છે છોકરા અરે ખાલી છે ખાંડા તણા અરે ખાલી છે ખાંડા તણા હાથમાં સુડીઓ પહેરી નથી ખાલી છે ખાંડા તણા હાથમાં સુડીઓ પહેરી નથી મરદો હો તો આવું જાય મેદાનમાં આખો ઢીંગલા પોતિયાની રમત નથી અરે ડમરી ઉડે સૂર્ય જાગો થાય ડમરી ઉડે સૂર્ય જાગો થાય તારા જેવા માય કાગલાથી મરદનો વાળ વાકો થાય અરે ભરોસી થઈ જાવ હોશિયાર થઈ જા માટી અરે વીરા પ્રધાન આજ આપણા રાજની અંદર આવી હા આપણી હારે બગાડ્યું આજ બાપુના પગમાં હરિયા એટલે કાઈ નહીં અરે પ્રધાનજી હા સામે ઉભો હા એ અત્યાર સુધી મારો ભાઈ હતો હા પણ હવે મારો દુશ્મન છે હા બેન ધૂળ ચાટા કરો રણ મેદાનની અંદર વિજય પણ મેળવો જેવો તમારો હુકમ અરે વીરા પ્રધાન સામે ઉભો વેરવસિંહ અત્યાર સુધી મારો ભાઈ હતો ભાઈ તો ફૂઈનો દીકરો મામાનો દીકરો હાઈ અત્યારે આપણો દુશ્મન છે મામા ફૂઈના બાઈજા માટે વીરા પ્રધાન હાવ બંનેને ધૂળ ચાટતા કરીને આવો જ હાવ નાખો હું કીધું તાર બાપુએ હું કીધું ધૂળ ચાટતા કરજે એમ ભાઈ બે અહીંથી વ્યા જાવ મમરા ખાતા કરી નાખીશ એમ હા બાજુસ બાજુ તારે અમારું પીન અમારે બગાડવાનું હે અમે ગમે એને બગાડી ખબર હે ને પછી આની હું આની તમાર બાપુની ખબર હે ને શું ખબર હે જવું હે હાલતીનો થા હાલતીનો તો થઈ જાવ હોશિયાર તમે આમ પાય કાઢી એ ભાઈ થાય છે બાપુ બાપુ હા, તમે બાપુ બાપુ બાજુ બાજુ હે હાલામ આ થઈ જાવ હોશિયાર ત્રણ તાલમાં હિસ્મા હે હિસ્મા બાજુ ત્રણ તાલમાં ટીટોળામાં એ દિન આવે કે ન આવે ટીટોળો કેમ આવે ત્રણ તાલમાં હિસ્મા એ આપને ન ફાવે ખાલી ટીટોળા ને કરો હા હા આ થઈ જાવ હોશિયાર બાપો બાપો
बस प्रधान जी अरे वीरा प्रधान પલ્લી ગયો એટલે નહીં મારવા દો બાપુ આને આગળ આપણું કામ નહીં બથો બે થાવો ને બટકો પલ્લો કરાઈ ગયે બાપુ તમે જાઓ આપણું કામ નહીં આમાં બધી સિલાઈ ઢીલી કરી નાખી કુકુ ઓલો કે છે કુકુ કુકુ મસૂરિયાની ડાયરેક્ટ બાપુ બાપુ આવે પગે લાગલો બસ હે જાવ હવે એકનો તો માર્યો મેં એકનો તમારું કામ હોય બપોર નું બોલે પણ અમે આવ્યા કરેલું આવ નો બોલાવ બસ ગોગુ ભરોસી હાય સુગર વિરાજ થઈ જા હોશિયાર રાજ કદાચ રાજપૂતનો દીકરો હોય તો જ રણ મેદાન ના મુક્તો થઈ જા માટી બાપુ બાપુ હા આવ ધરી દો સયલ શું કરું પ્રધાન વાહ બાપુ વાહ આજ સુરવીરની વાત કરતો હતો સુરવીરની માટે આજ કાયર નીકળો ભૈરવસી ભાઈ ભાઈ રણ યુદ્ધનું મેદાન છોડી અને ભૈરવસી ભાગ્યો હવે માટે વીરા પ્રધાન આપણા ઘોડીના સાબદા કરો સાબદા કરી બાપુ જરૂર શિવના મંદિરમાં જઈ છુપાણો છે એનો ભગત છે ઈ માટે આપણા ઘોડીલા સાબદા કરો સાબદા છે બાપુ ચલો પ્રધાનજી હા સવે દેખાય તો શિવનું મંદિર છે હા ન્યા મારી દીકરી સોન હા આજ શિવની પૂજા કરી રહી છે હા
આજ મારે રજા સિવાય મંદિરની અંદર કોઈ પણ પ્રવેશ ન થવું જોઈએ. જેવો તમારો હુકમ. ઘોડી લાવીને સાપતા કરો. જરૂર ભૈરવ શિશુના મંદિર માંથી પાણો હોય એવું લાગી રહ્યું છે. હા કોને કોને મોકલો? એ ઘડી ખમા બાપુ, ઘડી ખમા. બોલો પ્રધાનજી. ઓલા સબાલા બાપુ ને પ્રધાન બે આવ્યા આપણી પાસે. પ્રધાનજી પેલા જ વાત કરી કે દુશ્મન હોય તોય મંદિરની બારે, અને કદાચ મારો સગો હોય તોય મંદિરની બારે. એ બારે જ ઉપાય કે તમે બાપુને બોલાવો. પ્રધાનજી યુદ્ધ કરો. હા શું? ઓય ઓય એ બાપુ, ઈ તો મને ધબધબાવે છે. ઈ આવ્યા હે બે. પ્રધાનજી હા આજે સામે શિવના મંદિરની અંદર મારી દીકરી સોન પૂજા કરી રહી છે. હા જઈને રક્ષા કરો. કાઈ વાંધો નહીં. આવ સ્વર્ગ યુવરાજ, આજ મને ખબર હતી કે તું જરૂર મારી પાછળ આવે. એટલા જ માટે આજ રણ મેદાન સોરી દીકરી સોનની વારે જીડો છું. આજ મારી દીકરી સોન શિવની પૂજા કરે. આજ ઈ પેલા તને જો ધૂળ ચાટતો ન કરું તો આજ હું પણ રજપૂતનો દીકરો નહીં. અરે કાયાર, રજપૂતની વાત તારા મોઢામાં શોભતી નથી. રજપૂતનો દીકરો હોય, ક્ષત્રિયનો દીકરો રણયુદ્ધના મેદાનમાં ઉતરે એટલે પાછળની ક્યારે પરવા કરતો નથી. માટે કાયર છો કાયર. હા કાયર થઈ જા યુદ્ધ માટે હોશિયાર. હોશિયાર થઈ જા. થઈ જા હોશિયાર. પ્રધાન આપણા ભૈરવસિંહ ને માર્યો. બાપુ તમે ટાઈમ કરી નાખો ને ક્યાં કીધું તું? માટે વીરા પ્રધાન આપણે સોનગઢની ગાદીના તો આપણે રાજવીર છે. બાપુ અહીંયા કેમેરા નથી ને મને બીક છે. માટે આજ પાટણની ગાદી પણ સર કરી છે. સર કરવી છે. માટે વીરા નગારે ઘાવ દેવરાવો અને કસુંબા ઘોડાવો. તમે રાત્રિમાં જાઓ. કા કેમ થયું? ખુશ થઈ ગયું? કેરું ના ઉપડી આયેલા હતા. થોકે ઉડાડું ડુંગરા ને આમ કરું તેમ કરું. ઉડી ગયા ડુંગરા. બંધાય શાંતિ રાખ ભાઈ. હવે શાંતિ રાખવાની. હાવ મરી ગયો તો ત્યાં 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 ચાલુ જ છે. સોનકી સોનકી જો સોનકી તાર બાપા તાર બાપા સીતારામ. હવે કોઈ દી મોકલતી નહીં બાજુ ને ગમે એટલે ઈશન મર્ડર થઈ જાય. અમે ગમે શું છે ભાઈ? ભાગ ભાગ ભાગ
અમારી હમુ લવારી કરવાની જ નહીં. હાલ કેમ ક્યાં હાલો હવે કોઈ નો આવે ભાઈ. જા પીડો ઉપર લે. ઈસીબી બોલાય ને કાંતિયાત કોઈ નહીં થયાનું. હાલ તોયા ભાઈ મરે દને ભવાની અરે રે જેના બેની મરે દસ આજ વગાડે રૂવે રે નાની બાળકી રે હવે મારે કોનો યાદ વગાડે એ રૂવે રે નાની એક બાળકી રે બોલાવે મારી નાત આવી અરે એ આવી આ દીવાના મંદિર દીકરી એ બોલાવે મારી નાત આવી અરે હે આજે જોજે રે દીકરી રે ઈ માતુ હારી નો જાને હા ગુરુજી એ તારી વારે આવે ગુરુ મારી નામ જોજે રે દીકરી રે ઈ મગહારી નો જાને ભલે ગુરુજી અરે દીકરી હા ગુરુજી તું તારા ઘર તરફ રવાના થા દીકરી. હું તારા પિતાશ્રીને ઓલા સજીવન કરી ઘર તરફ મોકલું છું. જરૂર. અરે હા આ તો ભૈરવસિંહ ને આ જીવન પૂરું થઈ ગયું છે તો લાવ એને ભૈરવસિંહ માંથી ભૈરવનો રાક્ષસ બનાવી એને સજીવન કરું. અરે ઉઠ ભૈરવા ઉઠ. તો આજ મને સજીવન કરનાર કોણ છે? મારે લાવ પેલાની ઓળખાણ પૂછું. તો આજ મને સજીવન કરનાર તમે કોણ છો? અરે ભૈરવા હું તારા સજીવન કરનાર ગુરુ બારીનાથ છો ભૈરવા. હા ગુરુ બારીનાથ. કદાચ જો આજ તમે મને સજીવન કર્યો હોય તો આજથી હું તમને ગુરુ ધારણ કરું છું. હા ભૈરવા તથાસ્તુ. હે ગુરુદેવ
શિષ્ય કદાચ ગુરુદેવને માગ્યું હોય આપે છે, પણ આજ પેલા શિષ્ય તમારી પાસે ત્રણ વચનની માંગણી કરે છે ગુરુદેવ. હા ભેરવા, જોજો ગુરુદેવ, આજે એક વચન ને ખાતે આજ ભૈરવસિંહ મરણ પથારીએ પડ્યો હતો. વચન જવાબો હેલા હોય છે, પણ આજને નિભાવવામાં અઘરા હોય છે, માટે સમજીને ત્રણ વચન આપજો ગુરુદેવ. હા ભેરવા, માગી લે ભેરવા વચન. તો આજ પેલા વચનની વાત કરું ગુરુદેવ, કે આજ મારો દુશ્મન સોનગઢ યુવરાજ નગારે ઘા દેવરાવ્યા છે, રાત દરબારની અંદર આજ મહેફિલ કરી રહ્યો છે. આજે મારા મોજની આજ મુજરા પણ માની રહ્યો છે ગુરુદેવ. આજ ને મારો વિજય મેળવું ને એવો આજ મને પેલું વચન આપો ગુરુદેવ. અરે હા ભેરવા, કાલ સવારનો સૂરજ ઉગે, ગુરુદેવ સૂરજ સાથે લડાઈ કરજે, તારી અવશ્ય જીત થશે ભેરવા, અવશ્ય જીત થશે. બીજા વચનની વાત કરું ગુરુદેવ, કે બાર બાર ગામની ધરતી ઉપર આજે પશુ પંખી કે મનુષ્ય જેવી જાત નો રહેવા દો. આજે એવું ભેરવો તમારી પાસે બીજું વચન માંગે છે ગુરુદેવ. તથાસ્તુ ભેરવા. ત્રીજા વચનની વાત કરું ગુરુદેવ, કે આજ ભૈરવસિંહમાંથી ભૈરવા નામનો રાક્ષસ, આજ રાક્ષસ નું મોત ન હોય એવું મારા વચન જોઈએ ગુરુદેવ. અરે ભેરવા, ત્યારે હું બીજા સિદ્ધિ તારું કરીશ, ત્યારે તારું મૃત્યુ થશે, ત્યારે લગી તારું મૃત્યુ નહીં થાય ભેરવા. આજ સોગર છે ગુરુ વાળી નાથના, આજ પેલા વચનની અંદર કે સોનગઢ યુવરાજ આજ ને મારી વારો વિજય મેળવું ને તો જ ભૈરવા નામનો ભૈરવ રાક્ષસ આજ સોગર છે ગુરુ વાળી નાથના, આજ કાલનો કાલ મહાકાલ આજ તારો દુશ્મન બનીને આવી રહ્યો છે. તારા દરબારની અંદર નકારે ખા દેવરાવ, રાજ દરબારની અંદર આજ ભૈરવના ફણકારા વગાડું, નાજની ગાજરી ઢીલાવ તાજ ઉધારવો, સૂતો જાગને કલ્યાણ, આજ કાલનો કાલ તારો દુશ્મન તારી પાછળ આવી રહ્યો છે. અરે વીર પ્રધાન, આજ આપણે ભૈરવસિંહને માર્યો. વીરા શું આજ સોનગઢના તો આપણે યુવરાજ હતા. હા બાપુ, માટે હા આજ પાટણની ગાદી પણ સર કરી છે. સર કરી લીધી. માટે વીરા હા આજના ચોકી પર એવા કરો હા કે મારી રજા સિવાય હા મારા રાજની અંદર હા ચકલું પણ ના ફરકવું જોઈએ. વીરા ના ફરકવા જાઓ બાપુ, બેસી જાઓ બાપુ. બાપુ આવું બોલો વીરા પ્રધાન. આજ નદી રજા મારે જોઈએ. અરે વીરા પ્રધાન, મેં તમને પહેલા જ વાત કરી કે આપણે સોનગઢના યુવરાજ હતા, આજ પાટણની ગાદી સર કરી છે બાપુ. મને માટે વીરા પ્રધાન આજ આપણે ત્યાં કોઈ ના કોઈ મહેમાન આવશે. આવશે માટે વીરા પ્રધાન બોલવું બોલે એટલે તમારી હાજરી હોવી જોઈએ. કાઈ વાંધો નહીં બાપુ. મારું બેટું હોલું બોલે હે, એને ભૂંગરું ચાલુ. ક્યાં સાગર બેઠો? ત્યાં ભૂંગરું. હાલ તો સામે જ મને સ્વર્ગ નગરી દેખાય છે, અને આજ મારો દુશ્મન આજ મહેફિલ કરી રહ્યો છે. તો લાઈ આજ ભેરવાના ભડકારા વગાડું અને મહેલ ધ્રુજાવું,
તો જ હું ફેરવો. બાપુ રજા આપો ને આજ. મને કબજિયાત જેવું મારા હમાય છે. મને આ બેહાતું નથી એટલે બાથરૂમ સેટું હે. જવા દીશો. હું કાલ સવારમાં 8 વાગ્યામાં આવી જઈશ બસ. ફાકી દાઢી વાળી થઈ ગઈ ફાકી. દાંત કાઢોમાં આજના ચોકી પેરા વાકરો કે મારી રજા સિવાય મારા રાજની અંદર ચલક પણ ના ફરક ઉદવીરા. સૂતો જાગજે. આજ કાલનો કાલ મહાકાલ બાપુ છે તારો દુશ્મન બનીને આવી રહ્યો છે. જ્યારે મરણ પથારીએ પીડ્યો હતો ને ત્યારે પ્રધાને પણ મને બે ઘા કર્યા હતા. આજ પ્રધાનની હાલત કરું ઇતિ હાલત જો તારા આજ ભાત ન કરું ને આજ ભેરવા નામનો રાક્ષસ આજ કાલનો કાલ તારો દુશ્મન બનીને આવી રહ્યો છે. સૂતો જાગજે. સૂતો જાગજે. આજ સ્વતંત્ર છે ગુરુ માળીનાથના. આજ તને મારી આજ મારો વિજય મેળવું અને આજ મારો વિજય મેળવી તારો કોરિયો ન કરી દઉં. આજ સેનો આવી ગયો દાદી ભેરવાના ભડકાના વાગે તો જ ભેરવા. જ્યારે મરણ પથારીએ પડ્યો હતો ને ત્યારે પણ બે ઘા કર્યા યાદ કરજે. આજ કાલનો કાલ. અરે વીરા બધાન બળી મારા સેના વાગી રહ્યા છે વીરા. યાદ કરો દુશ્મન. અરે વીરા બધાન હો બાપુ બણકારા સેના વાગી રહ્યા. તમે ઘડીક શાંતિ રાખો. મારા ભીર જેવું છે. મૂકે એની માં મરે. શરે મરણ પથારી પીડ્યો તો ને. કોણ તમે? કાલનો કાલ મહાકાલ. તમે કોણ છો? કાલનો સૂરજ આથમતા જેની સાથે યુદ્ધ કર્યું જેને તમે મરણ પથારી દગેથી માર્યો કોણ? યાદ ભૈરવસિંહ ભેરવા નામનો રાક્ષસ. અને કેદી યુદ્ધ થયું કે હા? કાલનો સૂરજ આથમતા કે જેને તે માર્યો ને ઈ જ કાલનો કાલ. હું કાલ નતો આવ્યો અહીંયા. અરે વીરા પ્રધાન બણકારા સેના વાગી રહ્યા છે. હવે તમે બે ભાઈ સમજો. ભક્તોને માયલા કે જ્યારે મરણ પથારી પીડ્યો તો ત્યારે પણ બે ઘા કર્યા હતા ને. હે કે જ્યારે મરણ પથારી પીડ્યો ને હા ત્યારે તે બે ઘા કર્યા યાદ કર. મારા બાપુના કહેવાથી મેં માર્યું તું. તો તારા બાપુના કહેવાથી રણભેદાનમાં યુદ્ધ કરવા માટે હોશિયાર થા. હવે મારા બાપો કહેતો ન આવું. અરે વીરા પ્રધાન બાપુ શાબાશ પ્રધાનજી શાબાશ. હવે મારા આવી જા વીરા પ્રધાન. મારા શાબાશ નથી. આમાં હું મટું કે ઊભો હો તમે આવજો. અરે વીરા પ્રધાન પાછા વળો વીરા. મારે ભાગવું પડે ભાઈ. તારો પ્રધાન તો ભાગી ગયો પણ આજ જ્યારે દગેથી માર્યો ને એવી જ રીતે જો આજ મરદ મુછળો હોય ને તો આજ ભૈરવા નામનો રાક્ષસ જો તારો કોરિયો ન કરી જાવ ને તો સોગન છે ગુરુ માળીનાથના થઈ જા માટી. સામે ઉભો તે કોણ છે રાક્ષસ? રાક્ષસ આજે જ રાક્ષસ તને બતાવશે તો મરદ કોને કહેવાય. તો થઈ જા આજ ભૈરવસિંહ માટે લડવા માટે હોશિયાર થઈ જા. અરે શિવનો દીકરો યુદ્ધના મેદાનમાં ઉતરીને મરાય પછી ભૂતડા થઈને ફરે એને શિવજી નો કહેવાય. તો થઈ જા માટી. થઈ જા માટી. તારી સૂરી પર હું જોઈ લઉં છું તો તારી સૂરીમાં કેટલી તાકાત છે. સોમન છે ગુરુ માળીનાથના. હા તને મારી મારો કોરિયો બનાવું ને તો જ ભૈરવા
થઈ જાઓ હોશિયાર